वीरनाथाय सनाथाय अद्भुतस्य महानंद सरोराज मनालायार्हते नमः. આપણે ભગવાન પાછળ તો ઉભા જ છે, પૂરા કરવાના છે. આ બધા સાંભળવા આવ્યા છો સપના, અને હું સપના માનતો થોડીક વાત કરી લઈએ. ભગવાને છેલ્લી જે નિષ્ઠા આપી ને એમાં પુણ્યના ફળ બતાવવા વાળા 55 અધ્યાયન કયા અને પાપના ફળ બતાવવા વાળા 55 અધ્યાયન કયા, અને પછી 36 અપૃષ્ટ વ્યાકરણ, એટલે કોઈ ન પૂછેલા પ્રશ્નો સ્વયં ભગવાને ઉભા કરીને એના જવાબ આપ્યા, એનું નિરૂપણ કર્યું. અને છેલ્લે મરુદેવા નામનું અધ્યાન ચાલતું હતું ને ભગવાને આયુષ્ય પૂર્ણ કર્યું. દેશના આપતા આપતા જ શ્રેણી માંડી અને દેહ છોડી દીધો. નિષ્ઠા ચાલુ જ હતી અને અચાનક બંધ થઈ ગઈ એકદમ. શ્રેણી માંડતા ટાઈમ ના લાગે ને, 5 રસ્વાક્ષર અ ઈ ઉ રૂલ રો આવું બોલ્યો ને પછી એટલા ટાઈમમાં બધું કામ પતી જાય. એટલે જયારે ભગવાન બોલતા વિરામ ખાતો હોય ને એવું લાગે. એટલી વારમાં તો બાકીના 4 કર્મનો ક્ષય કરી અને ભગવાન નિર્વાણ પ્રાપ્ત થઈ જાય. તો ભગવાને છેલ્લે એક મુખ્ય વાત કરી, પુણ્ય ને પાપની. કારણ કે એમને ખબર જ હતી કે હવે જે કાળ આવશે એમાં મોક્ષ મળવાનો નથી કોઈને. એના માટે 2 જ વિકલ્પ છે, કા પુણ્યમય જીવવું કા પાપમય જીવવું. તો પુણ્યનું ફળ શું, પાપનું ફળ શું? તું આમ ન કર કે તેમ ન કર, પર્ટિક્યુલર વ્યક્તિગત રીતે ભગવાન કોઈને કહેતા નથી. આમ ન કરવું જોઈએ, એ કરે તો એનું આવું ફળ આવે, આમ કરવું જોઈએ, એ કરે એનું શું ફળ આવે એ વાત કરે ભગવાન. સાવ માણસ સમજદાર હોય તો ઈશારામાં સમજી જાય કે મારે શું કરવું જોઈએ, શું ના કરવું. મોક્ષ મળી શકે એવું નથી અને પુણ્ય મળી શકે એવું છે. અને પુણ્ય તે જ પુણ્ય ગણાય જે મોક્ષનું અવંત્ય કારણ થાય. અવંત્ય કારણ એટલે અવશ્ય મોક્ષ આપીને જ રહે. પુણ્યનું કામ એને ભોગવો ગમે તે કરો પણ છેલ્લે તમને મોક્ષ મળે. આ કાળમાં પણ જેટલી આરાધનાઓ છે ને, સાધુની સાધ્વીની કે શ્રાવક શ્રાવિકાની, બધી જ પુણ્ય પ્રધાન છે. આગલા તીર્થંકરોના ગાળામાં સાધુ થયા, છોડી દીધો સંસાર, પછી ગ્રસ્ત સાથે
ગોચરી પાણી સિવાય કોઈ લેવા દેવા નહીં. ન વ્યાખ્યાન, ન પ્રતિક્રમણ, કઈ જ નહીં. જંગલોમાં રહેવાનું, સ્વાધ્યાય કરવાના, અને જેને જિજ્ઞાસા હોય ત્યાં આગળ આવે ત્યારે ધર્મોપદેશ કરવા. બોર્ડ ઉપર ના લખાયેલું હોય આ જગ્યાએ ફલાણા માર સાહેબ છે અને આ વ્યાખ્યાન છે ને સાંભળવા પધારજો. હવે કોઈ બોર્ડ હોય નહીં, સમાજ જ નહીં ને. સંઘ હતો ભગવાને સ્થાપેલો, વિરતિધરોનો સંઘ હતો, સમાજ નતો. સમાજના ઉપાશ્રયો નતા, સમાજના મંદિરો નતા. તમે પ્રભુનો ઉપદેશ સાંભળ્યો, કોઈ ગુરુવાનો ઉપદેશ સાંભળ્યો, અને એમાં આવ્યું કે જૈન મંદિર બનાવવાની જબરદસ્ત પુણ્ય થાય છે, ત્યાં બધા આવે, એમના ભાવ શુભ થાય, એમને આનંદ થાય, કે ત્યાં ધ્યાન કરે પ્રભુનું, એનાથી એટલું બધું પુણ્ય બંધાય કે બહુ જલ્દી તમારા ભાવ સાગરનો અંત આવે. એટલે તમે જ્યાં બી સરસ જગ્યા મળે ત્યાં મંદિર બાંધી દો, ભગવાન બેસાડી દો. આજુબાજુ બગીચો હોય, ત્યાં માળી હોય, એ મંદિર સંભાળે. વ્યક્તિગત મંદિર હોય, પછી આવાની વ્યવસ્થા કરેલી હોય, સંભાળ્યા કરે. અને વ્યવસ્થામાં કઈ મોટી વ્યવસ્થા હોય જ નહીં. પ્રખ્યાલ માટે કુવો હોય, એમાંથી પાણી મળી જાય. બગીચો હોય, એમાંથી ફૂલ મળી જાય. પૂજા કરવા વાળા કોઈ શ્રીમંત લોકો આવે તો ચંદન કેસર લઈને આવે તો ઠીક છે, ભગવાન વેલે પણ થાય. નહીં તો જળ અને પુષ્પ ચડી જાય એટલે ભગવાનની પૂજા થઈ ગઈ. દેવતાઓ પણ જળ અને પુષ્પથી જ પૂજા કરે છે, એ લોકો પણ વિલેપ નથી કરતા ભગવાન મૂર્તિને. જે લોકોની પૂજાના જે કરતા હોય ને ત્યાં ફળ પૂજા નહીં, નૈવેદ્ય પૂજા નહીં, દીપક પૂજા નહીં, ધૂપ પૂજા નહીં, ત્યાં જરૂર જ નથી. દેવલોકમાં ના કોઈ જરૂર નહીં. મૂર્તિ એટલી સરસ હોય ને, પાણી ચડે ને વયું જાય, મૂર્તિ એવી ને એવી રહે. દૂધ છે માટે અનુષ્ઠા કરવા પડે છે, દૂધની ચિકાસ ચોટી જાય છે. તમે ગમે તેટલું કરો ને, દૂધની ચિકાસ ક્યારે પણ જાય નહીં. તમારા કપડા ઉપર દૂધ પડી ગયું અને જો તરત તમે ના ધુઓ, કલાક રહેવા દો, તો એ જે ડાઘ પડ્યો એ તમે હાથ સાબુથી ધુઓ ને તો એ ના જાય. ધુઓ ત્યારે જતો રહે, પણ 2 દિવસ ત્યાં મેલું થાય એ ડાઘ પાછો આવી જાય. તો કપડામાં ખાલી એકવાર પડેલું દૂધ જો આવા ડાઘ પડે તો ભગવાનની આરતી પ્રત્યે ઉપર કેટલા ડાઘ પડે, કેવી કાળી થઈ જાય. દૂધનું વાસણ તમે 5 વાર ધુઓ ને તો ચિકાસ આવશે. તો જે ભગવાન ઉપર તમે દૂધ ચડાય એના પર એક જ ગ્લાસ પાણી નાખશો એટલે શું ભગવાન સાફ થઈ જશે? પછી તમારા ગુનાનો દંડ ભગવાન ભોગવે. મહિનો થાય એટલે લીંબુ ને દહીં ને બધું લઈને મંડી પડો ભગવાને સાફ કરવા, પણ ત્યારે તમને ખ્યાલ નથી કે પથ્થરની આખી સપાટી ઘસાય તો ભગવાનની આખી ઉપરની ચામડી ઉતરે. બહુ સારી વાત ને. તમને ફીલ થાય છે ક્યારે દુઃખ એનું? આરસની પ્રતિમા છે ને એ કેલ્શિયમ થી બનાવી છે, અને કેલ્શિયમ ઉપર ખટાશ આવે તો શું થાય? ફોદા થાય. એસિડ કોઈ પણ ધાતુ પ્રતિમાને નાને અડવું ના જોઈએ. ચાંદી કે ગમે તે ધાતુને એસિડમાં નાખશો
શું થશે? પાણી થઈ જશે. દૂધ તમે રોજ કરો, સાફ ના થાય. ધાતુ પ્રતિમામાં તો કેટલી ઝીણી કારીગીરી હોય. એ જે ભેગું થાય એમાં એસિડ થાય છે. આ દૂધની પ્રથા અજયનો એ લાવી છે. આપણે ત્યાં હતી, પણ મહાઅભિષેકમાં એ હતી. રોજ માટે નહીં. રોજ માટે ના, રોજ માટે નથી. અનંત મહાપુજીમાં સ્પષ્ટ લખ્યું છે, શ્વેતાંબર મતે પંચામૃતમ નૈવ કાર્યમ. શ્વેતાંબરના મતમાં પંચામૃત નથી. એ અજયનો મત છે. બધા રાવણ ને બધા અજય પૂજાની હતા ને, ભાદવની પૂજા એ કરે, આપણા ઉમાની પૂજા એ કરે. ત્યાંની પ્રથા એ લોકો લઈ આવ્યા. આપણા લોકો પૂજા જ કરતા જ નતા પહેલા. 100 વર્ષ પહેલાના લોકો પૂજા કરતા નતા. પૂજા કરવાની અતિ પ્રથા છેલ્લા 50 વર્ષમાં શરૂ થઈ. ગામડામાં પણ પૂજા કરતું હતું. પર્વ દાડે કરે, બાકી રોજ પૂજા નહીં કરી લે. રામજી મંદિરમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં ક્યાંય કોઈ દાડો કોઈને પૂજા કરતા જોયા સુધી? એક મહાદેવના મંદિરમાં પૂજા કરે, પૂજારી કરીને જતો રહે. પછી જેને કરવી હોય એ ઘરેથી ચંદન, કેસર, કૂટેલું અને પાણી, દૂધ આ બધું લઈને જાય અને મહાદેવને ચડાવી ના. પણ એ પ્રતિમા એવી નામ જ છે એટલે પડે એવું જ ઉતરી જાય. મહાદેવને કોઈ દાડો અંગલુસણા ના. એને ખૂણો કાચો છે નહીં એટલે એને દૂધ ભરાય નહીં. આપણે તો ભગવાન ખૂણા કાચા કેટલા, અને ત્યાં બધા રોજ તમે કેટલું સાફ કરી શકો? 25 પ્રતિમા હોય તો. મુખ્ય શું છે? આ બધા અનુષ્ઠાનો પુણ્ય માટે છે. તો એનાથી પુણ્ય બંધાય છે કે નહીં તો પેલા જુઓ. પુણ્યને બધા પાપ બંધાતું હોય તો તમારી પૂજાથી જો મૂર્તિઓનો નાશ થતો હોય તો પૂજા સમ્યક ગણાય. છેલ્લા 100 વર્ષમાં ધાતુની પ્રતિમાઓ નાક કાન સાજા હોય એવી પૂજાથી કેટલી જમીનમાંથી નીકળે છે એવી ઘસાયેલી કેટલી નીકળે છે? એ કેમ નહીં નીકળતી? કારણ કે તમે કરું છે પૂજા હતી જ નહીં. ઘર દેરાસરમાં પ્રખ્યાત પૂજા જ નથી, પેલે પણ પૂજા નથી. 5 પ્રકારની પૂજા હતી: અક્ષત, પુષ્પ, વાસક્ષેપ, ધૂપ અને દીપ. સવારના પોરમાં ઉઠી હાથ પગ મોઢું ધોઈ સીધો ઘર દેરાસરમાં જઈ આગલા દિવસના વાસક્ષેપ, પુષ્પ અને અક્ષતને ઉતારી મોર પીછીથી પ્રભુને સાફ કરે. કારણ કે ધાતુ પ્રતિમા તમે વિલેપન ના કરો, દૂધ ના ચડાવો તો બગડે જ નહીં. પંચ અંગ લખ્યું જ છે ત્યાં. પંચાંગ સ્નાન કરે, મોઢું ધોયું, હાથ ધોયા, પગ ધોયા અને કપડા શુદ્ધ પહેરી સામાયિક ના જે પહેરવો હોય અને પોતાના ઘર દેરાસર બહાર પૂજા કરી પછી પ્રતિક્રમણ કરે. ઉઠતા જ પહેલા દર્શન અને પૂજન, પછી પ્રતિક્રમણ કરે, પછી ઉપાશ્રયમાં જાય, પછી ગુરુવંદન કરે, પછી ઘરે જઈને ઉઘરાણી જવાનું ત્યાં ઉઘરાણી જાય. સવારના વહેલા મળી જાય ખેડૂતોને બધા, પછી મોડેથી ના મળે. 10 વાગ્યા સુધી ઉઘરાણી કરી આવે, પછી વ્યાખ્યાનમાં જાય, પછી વ્યાખ્યાનમાં બેસે, વ્યાખ્યાન સાંભળી પછી ઘરે જાય, પછી નાય. આ નહીં, પહેલા નાય. જેને સગવડ છે, જેના ઘરમાં સૂતક નથી એવા શ્રાવકો નાય. કઈ રીતે? 3 લોટા પાણી, માથે નહીં નાખવાનું પાણી, મોટો થાળ રાખવાનો, થાળમાં બાજોટ હોય, બાજોટમાં બેસી જવાનું અને
આ હંમેશા પવિત્ર છે, એટલે એને હંમેશા ધોવાનું જ નથી. માથાને તમે રોજ ધોવાને તો માથું કાચું પડી જાય અને વાળ ધોળા થઈ જાય. રોજ નહીં, રોજ કાપવું નહીં. ખોટું જ છે ને. ત્યાં સ્પષ્ટ લખ્યું છે આચારોપદેશમાં કે માથું નિત્ય ધોવું નહીં. માથું કાચું પડી જાય તો અનેક બીમારી આવે. કોઈ પણ વસ્તુ તમે જુઓ માં પાણી વારંવાર રહે તો ત્યાં ઢીલું પડે કે નહીં? તમે અડધો કલાક પગ પાણીમાં રાખો તો બધી ચામડી તમારી ઉઠી જશે કે નહીં? અને એ વખતે પછી કાપ્યું હોય તો જરા વાર લાગે. તો આ માથું આખું પાણીથી નવું ગમે તેટલું કરો ને, આ બૈરા માથું ધોવે ને તો આપણા 2 કલાક સુધી વાળ પોળા કરીને તપાવ્યા કરે. ત્યારે માંડ એમનું માથું આટલા બધા વાળ હોય એટલે કાંઈ જ નહીં ને. આમ બધા વાળ નાખી તડકે ભાઈ તપાવ્યા કરે. એ તો 15 દાડે જ માથું ધોવે, માથા બોળ નાય અને પછી એ દાડે આખો દાડો એમની આ સેવામાં જ જાય. ચોટલો બાંધવામાં એમાં જ પાછી એવો ચોટલો બાંધે 15 દાડા સુધી. હવે તો બધા બોબડી હેર વાળા જ આવી ગયા છે એટલે કઈ તકલીફ જ નથી એ લોકોને. પણ પેલા એવું નતું ને. પેલા છે ને મા બાપ મરે તો જ માથાના વાળ કપાય, પણ કોઈ મર્યું ના હોય તો વાળ કપાવાય નહીં. હવે તો વગર મરે રોજ પોતે જ મરે છે એટલે કાપે છે રોજ વાળ પોતાના જ. વાળ કાપવાનો મતલબ કોઈક મરી ગયું છે એનો અર્થ એ. નહીં તો વાળ કાપવાના જ ના હોય. બધું શું કરે ચાલે છે. છૂટા વાળ વાળી છોકરી કે બૈરું વિચાર કરીને હામું મળે તો સમજવાનું કે જીવતા માંડ પહોંચશું સામે. સૌથી ભયંકર અપશુકન ખુલ્લા વાળ વાળી સ્ત્રી. પણ આ ફેશન પૂજા કરવા જાય તો બેનબાના ચૂંટલો નાગની જેમ લહેરાતો હોય. કઈ ભાન જ નથી ફેશન સિવાય. જીવવું કઈ રીતે, જીવન કઈ રીતે ચાલે, બુદ્ધિ કઈ રીતે ઠેકાણે રહે, બળ કઈ રીતે વધે, કઈ સમજણ નથી. પછી આ લોકોની બુદ્ધિ બી વેચાઈ ગયેલી હો. એ બધી છોકરીઓને છે ને ઘરનું ખાણું જ ના ભાવે. બધીને દાબેલી ભાવેલી જ જોઈએ, બધું બહારનું જ. આજ તમે આજના જમાની કોઈ બી છોકરીને પૂછો, છોકરાને પૂછો ઘરમાં ખાવાવાળા કેટલા, તેની મમ્મી બધી રાડો પાડતી હોય કે આ બધીને બહાર જ ખાવું ગમે છે, ઘરમાં ખાવું ગમતું નથી. પણ બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ છે ને. એ લોકો જીવવા માટે થોડું ખાય છે, ખાવા માટે જીવે છે. આપણે માટે લખ્યું છે જીવવા માટે ખાવું, ખાવા માટે નહીં જીવવાનું. માથું નહીં ધોવાનું છે, સાવકે પણ નહીં ધોવાનું. એને પવિત્ર જ માન્યું છે. અહીંથી જ નાવાનું. તરત બની જાય 2-3 લૂંટામાં તો. ક્યાંય લાંબુ છોડવાનું છે અને પાણી પટવી દેવાનું બહાર. બાકી તો રોજ નાતા જ નતા આપણે ત્યાં. કોણ કુવામાં કેટલું પાણી સિંચીને લાવે અને આટલું ઢોળે? ક્યાં નળ હતા પેલા? ન હોય તો કુએ જવું પડે. એ નવરાત પડે ત્યારે જાય પૈરા ભેગા થઈ નદીએ જવું પડે નાહવા માટે. હવે 2 દાડે 4 દાડે 6 દાડે એ ટાઈમ મળે અને નાય. હવે એ બિચારા પૂજા કરવા ક્યારે થાય? એટલે બહેનોની પૂજા બહુ ઓછી થઈ ગઈ આપણે ત્યાં. 50-100 વર્ષ પહેલા બહેનોની પૂજા જ નહોતી. બહુ અતિ શ્રીમંત હોય ને, કરોડપતિ અબજોપતિ, જે ત્યાં બધી ઘરે સગવડ હોય, ઘરમાં જ કુંવારા હોય બધું જ હોય, એ લોકોના અવાજ નારિયેળ પછી પૂજા કરવા જાય. બાકી જનરલ પબ્લિક તો મંદિર જાય, દર્શન કરે, ઘરે ગાય ભેંસ હોય જ એટલે ઘી લઈ જાય, ભગવાનના દીવામાં ઘી પૂરી દે, ચોખા લઈ જાય, 3 ડગલી કરી દે. સાથિયા કોને આવડતા હતા? એ બધું તો હવેની ફેશન છે. આવડે જનરલ 3 ડગલી. આજે જો હજી તો છે ને આપણે ચોખા લઈને જઈએ તો હજી શું લઈ જાય ખબર છે? એ આખા લઈ જાય. ભગવાનને ખંડિત ન અપાય. એમના આખા ગયા બોલો, આપણા આખા એટલે અક્ષર ચોખા. ચોખાના 2 ફાટ થાય, ઘઉંના 2 ફાટ થાય, બગના થાય, ચણા ના થાય, પણ ચોખાના એ ચોખ્ખો મરદ છે. પેલા બધા છે ને એમાં મરદ ને ઓરત 2 ભેગું છે બધા દાનમાં. ભગવાન એવું ના ખપાય. ભગવાન એકલો મરદ જ જોઈએ.
એટલે ચોખા આપણે ત્યાં. અજયનોમાં કોણ? બાજરી અખંડ, મકઈ અખંડ, જુવાર અખંડ. આ 3 ઢગલી કરે લોકો. એ બહાર હોય ને ઓટલો ભંડાર તો હવે આયા ઓટલા પર કરી જાય, પછી ચકલા આવે, ખિસકોલી આવે, આ આવે, એ સાફ કરી જાય. એમનું કામ સાફ કરવાનું, આપણું કામ ચડાવવાનું. આ ખાય તો દિન પ્રમાણે હે? દિન પ્રમાણે ભક્ષણ પુરુષ ના લાગે. શું આ ચણી જાય. એ લોકો ના લાગે? પૂજારી લાગે? હવે તો ઉતરેલું પૂજા ખાય ને તો અમને ચડાવનાર ને લાગે, એમને ના લાગે. એ ક્યાં દેવ માને છે? એમને દેવ દ્રવ્ય ભક્ષણનો દોષ લાગે. ચકલા દેવ માને છે તો પછી બધા દેવદ્રવ્યના ભક્ષણમાંથી ઊંચા નથી આવતા. અને મોટું ભક્ષણ કરી જાવ છો. હા, ડાક્ટર ગાંધી સાહેબ, તમારા ફેમિલી ડોક્ટર તપાસી લો, બધા ઘણા થઈ ગયા. તો પછી તમારી દવા કરે છે કે ના? મારે ગુજારો તમે તો બધાની દવા કરો છો અને તમારી દવા કરે છે. મારા ગુરુ, તમે શરીરની દવા કરો, એ આત્માની કરે. અમે બે એકબીજાના ગુરુ છીએ. તો બસ સરસ, એ સારું. તમે ગુરુ તો રહેશો. મેં વાત કરેલી ને હમણાં કે ગાંધી સાહેબ 84-85 વર્ષના છે, પણ એક જ ખાલી ટૂચકો મૂકશે. બધાયને જય જીવન. આ પર્વ, આ દિવાળી અમારા માટે અદભુત દિવાળી છે કે જેમાં આપ સૌના દર્શન અને શંખેશ્વર જેવા તીર્થ. ભગવાન કરોડ રૂપિયા આપે એને બદલે આજે 10 કરોડની લોટરી લાગી. તમે તો કંજૂસી કરો છો. ત્યાં સમજ બોલો ને, આ તો બધા સમજની જ વાત કરે છે. કરોડ તો કયું જૂના જમાને. આપ સૌના દર્શન થયા, ગુરુદેવના દર્શન થયા, આશીર્વાદ સૌના મળ્યા. મારું આખું કુટુંબ જ ભેગું છે. એક ભાઈ અમેરિકાથી આવ્યા, એક ગ્રાન્ડસન કેનેડાથી. બધાને આપના આશીર્વાદ આપજો. એક ડોક્ટર તરીકે એટલી જ વિનંતી કે સૌ પોઝિટિવ રહે. નેગેટિવ જેટલું છે એ શંખેશ્વર તીર્થમાં મૂકીને જજો, ભેગી પોટલી બાંધીને જજો. જેટલા પોઝિટિવ રહેશું એટલું આપણે લાંબુ જીવશું. અને પરમ કૃપાળુ 24 તીર્થંકર પ્રાર્થના કે આપ સૌને એકડો ને 2 બીટા 100 વર્ષનું આયુષ્ય આપે. આમાંથી કોઈ ઈચ્છે કરીને વચ્ચેથી છટકવાનું. આપણા ગુરુદેવ પણ આવે. સૌને જય. આ રીતે નાઈ કાનોજી ગામ મંદિરમાં જાય. સંગ્રામ ઘર મંદિરમાં પૂજા કરીને ગ્રામ મંદિરમાં પૂજા ન કરે ને તો ગુનેગાર થાય, અને પ્રાયશ્ચિત થાય. રિયલમાં છે ને ફળ, નૈવેદ્ય, અભિષેક આ બધું ગ્રામ મંદિરમાં જ કરાય. શિખર હોય, ધ્વજદંડ હોય, એની પ્રતિષ્ઠા હોય, ત્યાં આગળ આ ફળ આપે. ઘર મંદિરમાં એ ફળ ન મળે, તો એ ગ્રામ મંદિરમાં જ મળે. ભાઈ રાજા રીજે તો આપે ને કઈ
તમારા ઘરમાં મુખ્ય કોણ, તમે કે ભગવાન? તમે. ત્યારે ભૂલો છો તમે. ઘર મંદિરમાં તમે મુખ્ય, તમે માલિક, ભગવાન તમારી પ્રોપર્ટીમાં. મજાક નથી કરતો, તમારી સમૃદ્ધિમાં. ગુલામ નથી, પણ ઘરેણું હોય ને એની જેમ છે ભગવાન. એટલે ઘર મંદિરમાં ભગવાનનું મોઢું કઈ તરફ હોય? દક્ષિણ તરફ, પશ્ચિમ તરફ. અને તમારું મોઢું કઈ તરફ હોય? પૂર્વ ને ઉત્તર તરફ. કેમ? તમે મુખ્ય છો માટે. અને ગ્રામ મંદિરમાં ભગવાનનું મોઢું ઉત્તર ને પૂર્વમાં, તમારું દક્ષિણ ને, ત્યાં તમે ગુલામ છો, મતલબ નગરજન છો, નાગરિક છો માટે. ભાઈ તમે ભગવાનને આપો છો, ત્યાં ભગવાન તમને આપે છે. આટલો મોટો ફરક છે. એટલે ઘર મંદિરમાં પૂજા વર્ષો સુધી કરે ને તો પણ એ પુણ્ય ના બાંધી શકે જે પુણ્ય ગ્રામ મંદિરમાં એક દાડમ બાંધી શકે. કારણ શું? કામ ઠાકુરની અવહેલના કરો છો ને, એના બદલે તમારા માલિકના ભગવાન એની ભક્તિ કરો છો. માલિક તો તમે છો, ફળ કોણ આપે? ઘર મંદિર સવારે ઉઠતા દર્શન કરવા માટે અને સાંજે ઊંઘતા પહેલા દર્શન કરવા માટે. ભગવાનનું ઉઠીને ભગવાનનું મોઢું જોવું અને ઉઠતા પહેલા ભગવાનનું મોઢું જોવું, એટલા માટે જ ઘર મંદિર છે. એને મંગલ ચૈત્ય પણ કહેવાય. અને ગ્રામ મંદિર તો ઉપાસના કરવા માટે છે, ભગવાન સાથે કોન્ટેક્ટ કરવા માટે છે, ભગવાનને અરજી કરવા માટે છે. હવે ગ્રામ મંદિરમાં બે પ્રકાર, ગામનું બાંધેલું અને વ્યક્તિગત બાંધેલું. એમાં ફેર છે. વ્યક્તિગત બાંધેલા હોય ને, કુમારપાળનું હતું, પેસરસાનું હતું, આખું જબરદસ્ત મંદિર હોય, શિખરમાં ભગવાનની પ્રતિષ્ઠા થયેલી હોય, એ પાછા ગામ ધણી જ ગણાય. એ આપણી પ્રોપર્ટીમાં ના આવે, આપણે એમની પ્રોપર્ટીમાં આવીએ. એમની ફરજ છે તમને સંભાળવાની, એટલે ઘર મંદિરમાં તમારી ફરજ છે એમને સંભાળવાની. એટલો મોટો ફરક પડી જાય. આ બધી વાત લોકો નથી સમજતા અને કદાચ ઉપદેશકો પણ નથી સમજતા. એટલે જે ઔચિત્ય છે એને ભૂલાઈ જાય છે. એટલે અભિષેક, મહાઅભિષેક બધું જ ગ્રામ મંદિરમાં જ, અને તો જ એનું ફળ મળે. કારણ કે ફળ આપવાની તાકાત હોવી જોઈએ ને, એ ગ્રામ મંદિર ભગવાનમાં છે. મુખ્ય પ્રતિષ્ઠિત ભગવાનમાં તાકાત છે આપવાની. અને બપોરે પૂજા કરે ઠાઠથી ભગવાનની. જે શક્તિ હોય, તમે ઉપભોગમાં જે દ્રવ્ય વાપરતા હો એ તમારે ભગવાનને ચડાવવાના છે. ચંદન વાપરતા હો તો ચંદન ચડાવો, દૂધ વાપરતા હો તો દૂધનું નૈવેદ્ય કરીને મૂકો. તમે દૂધથી ના કે દૂધ પીઓ, દૂધ ચડાવો ને રોજ ફર્સ્ટ ક્લાસ કેસર, ચંદન કેસર અને બદામ બધું નાખી કઢેલું દૂધ લઈ જાઓ, ભગવાનને ચડાવો, ધરો. પણ ગાયના દૂધ સિવાયનું કોઈ દૂધ ભગવાનને ખપે નહીં, અને ગાયના ઘી સિવાયનું કોઈ ઘી ખપે નહીં. મૂર્તિમાં જે પ્રાણ પ્રતિષ્ઠા છે એ ગાયની જ વસ્તુથી જ પુષ્ટ થાય, ભેંસથી નહીં. બુદ્ધિ વધારવી હોય તો કહી દઉં, કયું દૂધ પીવડાવો? દૂધ પીને છોકરો જાડો પડો થઈ જાય અને આળસું થઈ જાય, ભેંસની જેમ. આ બધા પુણ્ય બાંધવાના પ્રકાર છે. હું પુણ્યની વાત કરી. પર્વ દિવસે ભગવાનને મજાના ષડરસ ભોજન મૂકો, કારેલનું શાક બી મૂકો. ક્યાંયની સિઝન હોય ને તો મસ્ત રસ બસ કાઢી કારેલાનું શાક બનાવી, બપોરી રોટલીઓ બનાવી, ઘીથી ફૂલ ભરીને પછી ભગવાન મૂકી આવો. પણ ભગવાનને મૂકજો, પૂજારી ના મૂકતા પાછા. તમારા મનમાં સંકલ્પ શું હોય ખબર છે? મૂકશું ભગવાન, પણ ખાઈ તો પૂજારી જવાનો છે, એટલે જરા ગમે તેમ ચાલશે એવું ના કરતા કોઈ પડે.
માલ તો ભગવાન કઈ જશે, પૂજાની તો ફોગું પડ્યું હશે એ મળશે, એમાં કઈ કષ્ટ ના હોય એવું. કચરો હોય કોણ લઈ જાય? સાફ કરો. ગામનો કચરો બગડી લઈ જાય અને ભગવાનના મંદિરનો કચરો ભગત લઈ જાય. ભગત ને ભંગી બેનું કામ એક જ છે અને ભગવાનનું કામ પણ એક છે. તમારા બધાનો કચરો ભગવાન લઈ જાય. બોલો તમે ભગવાન શું કહો? પતિત પાવન કોને? ભગવાન પતિત પાવન કોને? દર્શના દુર્તત્વસી, પછી દર્શનમ દેવ દિવસ દર્શનમ પાપનાશનમ. પાપ એટલે શું? તમારી ગંદકી જ નથી. અને સાફ કોણ કરે? ભગવાન તમારી ગંદકી સાફ કરે, પૂજારી મંદિરની ગંદકી સાફ કરે, ભંગી કામ સાફ કરે. એટલે બધા મંગળરૂપ. જે ગંદકી સાફ કરે, પાપનો નાશ કરે, એ બધા મંગળ. ભગવાન એટલે મંગળ છે કે પાપનો નાશ કરી નાખે છે. ભંગી એટલે જ મંગળરૂપ છે. બોલો, ઉત્કૃષ્ટ શું કેમ કહ્યું ભંગીનું? કેમ? આખા ગામનો કચરો સાફ કરે, ઘરનો તો બધી બાઈઓ કરે. ઘરમાં છોકરું બગાડી જાય તો સાફ કરીને બાજ નાખી આવે ને, તો એ ભંગી ના કહેવાય. પણ ગામનું સાફ કરે એ ભંગી કહેવાય. ભંગીને મંગળ કીધું. હે? ભંગીને મંગળ કીધું. ભંગી એકદમ ઉત્તમ મંગળ, બેસ્ટ સુકન. કામ કરવા જતા ઈ મળે 10 રૂપિયા આપી જ દેવાના, સુકન સ્વીકારી લેવા અને ટોપલામાં નાખી દેવા. ગામનો કચરો સાફ કરીને બધા મંગળ. વેશ્યાય મંગળ. એ ગામના બધા દુરાચારીઓ ઠેકાણે પાડે ને પોતાને ત્યાં, પોતે દુઃખ ભોગવીને. એ તો કુલીન ખાનદાન સ્ત્રીઓને તકલીફ થઈ જાય ને દુરાચારી દુષ્ટોથી, તો એ બધા ત્યાં જઈને હચવાઈ જાય. એટલે પછી બીજે કઈ નજર મારે નહીં, કઈ માથું મારે નહીં. બીજી બધું શીલ સચવાઈ જાય ને ગામની ગંદકી એ લોકો પાડે છે. શાસ્ત્રમાં કહ્યું છે વેશ્યા મળે તો શ્રેષ્ઠ સુકન. આ બધા સાફ કરવા વાળા છે. ગામની ગંદકી, અંદરની ગંદકી, બહારની ગંદકી. અને સાફ થાય એટલે શું થાય? પુણ્ય. સર્વોત્કૃષ્ટ પુણ્ય જીવન જરૂરી ચીજો પરમાત્મા માટે વાપરવી અને એમને સમર્પિત કરવી એ સર્વોત્કૃષ્ટ પુણ્ય. પછી જીવન જરૂરી ચીજો સાધુને આપવી એ બીજા નંબરનું પુણ્ય. જીવન જરૂરી ચીજો જેને પણ જરૂર છે એવી કોઈ પણ વ્યક્તિઓને આપવી એ ત્રીજા નંબરનું. આ 3 પુણ્ય છે. બધે ક્યાંય પૈસા નથી. સાધુને શું આપી શકો તમે? અન્ન, જળ, વસ્ત્ર, પાત્ર, વસ્તી, ઔષધ. પૈસા આપી શકો? એટલે પૈસા પુણ્યનું કારણ નથી. પૈસાથી પુણ્ય થઈ શકે, પૈસા આપવાથી નહીં. તમે બધા પૈસા આપીને ઇતિશ્રી કરો છો. પૈસો તો બાપનું જ કારણ છે. રોકડો પૈસો આમાં માણસ શેમાં ઉપયોગ કરશે એનું કોઈ ખબર કરી તમને? અને તમે એને ખાવા આપશો એ શેમાં ઉપયોગ કરશે? પોતે ખાશે. નહીં ખાવું તો કૂતરાને છેવટે ખવડાવશે, ગાયને ખવડાવશે, પણ મૂળ તો ખવડાવશે. પૈસાથી કોઈ જીવતું નથી, અન્નથી જીવે છે. હવે આજે છે સૌથી મોટું પુણ્ય જળદાન. તો મહારાજ સાહેબ પોતાના ઘરે પાણી વરાવનારા દરેક સંઘમાં કેટલા ઘર? 2-5. તો મુખ્ય પુણ્યનું જે કારણ છે તમારા ઘરમાંથી પહેલું જ ગયું. અજાણ્યાને પાણી પીવડાવો નહીં.
સાધુને પાણી વરાવ અને કોઈ પણ તરસ્યા ને પાણી પાવ. તમારા દરવાજે આવેલો પાણી પીધા વિના જાય એવું લગભગ બને. અજાણે તમે પાણી આપો જ નહીં. શી ખબર કોણ હશે? તમને તમારા સિવાય કોઈ શરીફ લાગતો જ નથી, બધા ચોર જ લાગે છે. એટલે આખી નેગેટિવ દ્રષ્ટિ થઈ ગઈ. બધાને પાપી જ જોવાના. બધાને જે પાપી જોવે એ પુણ્યશાળી કઈ રીતે હોય? શાસ્ત્ર તો સ્પષ્ટ કહે છે, પાપી બધાને પાપી જુએ અને પુણ્યશાળી બધાને પુણ્યશાળી જુએ. સજ્જન બધાને સજ્જન જુએ, દુર્જન બધાને દુર્જન જુએ. તો પહેલું પુણ્ય ચલ પુણ્ય છે નહીં. હવે ઊંચા ઊંચા બહુ માળિયા મારો, કેટલા સાધુ વરવા આવે, કેટલા ભિખારી માંગવા આવે, કેટલા અજાણ્યા માણસ આવે. નીચે ચોકીદાર રાખેલો હોય અને કોઈ અજાણે અંદર આવું જ નહીં, બોર્ડ જ મારેલું હોય. કેટલા કૂતરા આવે, ગાયો આવે. અન્ન પુણ્ય ક્યાં તમારે ત્યાં? જેટલા તીર્થંકર રહ્યા ને ભગવાન થયા એ બધા અન્નદાનથી જ થયા છે. જળદાન ની, અન્નદાન નહીં. વસ્ત્રદાન કરવા વાળા કેટલા નિર્દોષ. અમારે જે જોઈએ એ વસ્ત્ર તમે ઘરમાં વાપરતા હો અને લઈને અમને આપવા હો. પહેલા વિધવા બહેનો ધોળા સાટલા પહેરતા. એ કયા કપડાને પહેરતા ખબર છે? આ સાથી જ મારા જે કપડું ઉઠે છે એ દરેકના ઘરમાં એ કપડા મળી જાય. તમે લોકો શર્ટ પહેરતા સફેદ, એ અમે જે ચોટપટ્ટો પહેરીએ એના જ કપડા, એટલે એ મળી જતું. નિર્દોષ. પણ હવે તમારા રેડીમેડ કપડા આવી ગયા અને તે પણ યાદ સુધરાવું નહીં. એટલે નિર્દોષ વસ્તુ તમે કેટલું વરાઈ શકો બોલો? જે લોકોએ પુણ્ય બાંધ્યું છે એમને નિર્દોષ અન્ન, નિર્દોષ પાણી અને નિર્દોષ વસ્ત્ર ઓરાવીને પુણ્ય બાંધ્યું છે. ઔષધ પણ નિર્દોષ. ઘરમાં બધી જ કિંમતી ચીજ હાજર હોય. પેલા મારવાડમાં અત્યારે પણ જુદા ઘરો ખુલે ને એના ઘરમાંથી કસ્તુરી નીકળે, અંબર નીકળે, આટલું આટલું, પછી ગોરોચન નીકળે. ઔષધિઓ માટે જે એકદમ કિંમતી ચીજો, પછી સુવર્ણની ભસ્મ નીકળે એમના ઘરમાંથી, માણેકની ભસ્મ નીકળે, રત્નોની ભસ્મ નીકળે. બધું એ લોકોના ઘરમાં હોય જ. જયારે પણ મહાત્માની જરૂર પડે ત્યારે એમના ઘરમાંથી સીધું મળી જાય. આ તો રેડીમેડ ડોક્ટર ત્યાં જવાનું અને જે સુઈ લગાવે એ લગાવી દેવાની. આ બધા પુણ્ય બંધના નિમિત્તો છે. વેચાતું લાવવું પડે ને. મૂળ ઘરમાં જે દરેક વસ્તુ રહેતી હતી જનરલ, કોઈ વિશેષ કારણ હોય વિશેષ ઔષધ લાવવું પડે, વાત જુદી. જનરલ બધા ઔષધ ઘરમાં હોય. મરી હોય, મસાલા હોય, સૂંઠ હોય, દુભરામૂળ હોય. જનરલ શરદી લાગી જાય, થાક લાગી જાય, એ બધા માટે જે જોઈએ એ બધું ઘરમાં હોય. મોટા ઘરોમાં હોય જ. હવે જ્યાં ઉત્તર બુદ્ધિ બે હોય કેટલું અંબાણે. મોટા ઘર તો મોટા ઘર હોય, બધી વસ્તુના અલગ રૂમો હોય, એમાં ચોકડા બંધ પડ્યું હોય. કસ્તુરબાઈ શેઠને ત્યાં ત્યારે એમના દાદીમાં હતા ગંગાબેન, ત્યારે રંગાવેલી 100 પાત્રની જોડ તૈયાર રહેતી. એટલા વખત તૈયાર હતા.
એના ગૃહ ઉદ્યોગ ચાલતા હતા એ જમાનામાં. શ્રાવિકાઓ અને લોકો પાતળા રંગતા, ટોપ ભોગા ભરતા, દસ્યુ તૈયાર કરતા. એક તો ક્યાં સાદગીઓ હતી, ના સાદગીઓ નથી. કોણ અમારા ભોગા કરી આપે? શ્રાવકો એટલા બધા ઉપયોગ વાળા હતા ને, બધી સામગ્રી તૈયાર કરાવી પોતાને ત્યાંના ભંડાર ભરતા. પછી જયારે પણ જે માણસાબ આવે એમને જે જરૂર હોય પોતાના ઘરેથી વરાવતા, ખરીદવા નતા જતા. ગંગા માને ત્યાં કોઈ વરવા જાય, વરવા તો જવું જ પડે રોજ. પેલા કૂતરા નતા એ કોઈના ઘરમાં. અને જો ખાલી એક તર્પણી ચેતનો ડાબડીઓ લઈને આવ્યા હોય તો ગંગામાં બોલે, કોઈ ભિખારીના ઘરમાં આવ્યા છો મહારાજ? તા એક પાતું લઈને હેડે આવ્યા છો? ઉભા રહો. જાય અંદર, આખી પાત્રાની જોડ લઈ આવે, તર્પણી ચેતના લઈ આવે તૈયાર, દોરી બોરી નાખી કમ્પ્લીટ, પલ્લા લઈ આવે, જોડી લઈ આવે, બધું જ લઈ આવે. માને પકડાવે, કરો પડી દે, લો હાથમાં, પછી ઓરો મારે કરે. એ પુણ્ય હતું તો કસ્તુરભાઈ હતા ત્યાં સુધી બધા લીલા લહેર કરી. ડોહાના પુણ્ય કેટલી પેઢી ચાલે? 3 પેઢી ચાલે. અત્યારે તમે જુઓ છો ને, બધો ઉતાર કસ્તુરભાઈ નું પુણ્ય એમની સાથે ગયું. એ પુણ્ય સૈનિકભાઈ નું નહીં, સૈનિકભાઈ જેવું પુણ્ય સૌયકભાઈ નું નહીં. ઘરમાં સુપાતે દાન જ નથી. બહુ બધી જ પટેલ ને બમણાઈ છે. આપણા જે આનંદી કલ્યાણજીની પેઢીના જે મૂવીઓ છે ને, મુખ્ય ટ્રસ્ટીઓ, એ બધાના છોકરાને એવો અજૈન છે. જૈનમાંથી એમને કોઈ છોકરી જ નથી મળતી. પેઢીને જેમ જૈનમાંથી નોકર નથી મળતો, એમના ઘરમાં એમને વહુ નથી મળતી જૈનમાંથી. બધા પુણ્યના દરવાજા બંધ થઈ ગયા છે. કઈ રીતે આ બધું ચાલે એક પ્રશ્ન મોટો. અત્યારે જે ચાલે છે આખું શાસન ખાલી તપના બળ ઉપર ચાલે છે. તપ ક્યારે પણ નતો થતો એટલો બધો થાય છે આજ. 200 500 માસ કમણ થાય આજના જમાનામાં. અચંબો લાગે. હું નાનો હતો ને ત્યારે 3 ઉપવાસ કરે તો અચંબો લાગતો લોકોને. એની ઉજવણી કરતા. એટલો તપ અઘરો હતો. પાપે અઘરું હતું ને તપે અઘરો હતો. આજે પાપ સહેલું થઈ ગયો, તપે સહેલું થઈ ગયો. એન્ટીબાયોટિક બે આમાં આવી ગયું. આ પાપ કરે તપ થી ધોવે, આ પાપ કરે તપ થી ધોવે. આમાં આખો દાડો બાનું જ ખાતી હોય એ ભાઈ કોઈ ક્ષણમાં માસ્ક મને કરી લેશું બીજી છોકરા. 28 કરી લે રમતા રમતા, 16 પાસે કરી રમતા રમતા. એટલે પેલું બધું પાપ કરે પાછું ધોવે. આમ બેલેન્સ ચાલ્યા કરે છે. પણ જમાન જ થતું. પૂજાની પદ્ધતિમાં પણ એવું જાત ના કરો ને એટલે પુણ્ય ના બને શુદ્ધ. ડાગી કેળા મૂકી દો, લજપત થયેલું ફળ મૂકી દો. એ ભગવાનને ક્યાં ખાવું છે? એક જણો બને કે ભગવાનને ક્યાં ખીચડી પકવવી છે? કે બધું આ ચોખા હાલે ત્યાં તો. મેં કીધું તમે જમીનમાં વાવો છો ને, એને ક્યાં ખીચડી પકવવી છે? તો ત્યાં કેમ બહુ સારું બીજ નાખો છો? એ તો કે આગળ ફસલ હારી આવે ને તો ભગવાન એટલા જ માટે આપણે કરવું છે. આપણે જેવું આપીએ એવું જ મળે. તું ખીચડી ચોખા આપીશ ને કોઈ તને એવું જ મળશે. અને ઊંચામાં ઊંચા ચોખા આપીશ તેવું મળશે. તને મળે એ માટે ભગવાન મૂકવાનું છે. ભગવાને જોઈતું નથી. અને જેને જોઈતું ન હોય એ જ આપે. ધરતી તમે અનાજ ન વાવો તો મરી જવાની.
નહીં. એ તમારું અનાજ ખાય છે? એ તમારા અનાજને પુષ્ટ કરે છે પોતાના રક્તવીર્યથી, પુષ્ટ કરે. એટલે આપવા વાળા છે. તેમ ભગવાન પણ આપવા વાળા છે. એટલે આપવા વાળાને આપો તો જ પુણ્ય બંધાય, ઉત્કૃષ્ટ પુણ્ય. માંગવા વાળાને આપો તો પુણ્ય બંધાય, ના પડે તો પાપ ભયંકર બંધાય. આપ એવું કહેવાનું તો હલકો છે જ, પણ નથી એવું કહેવાનું એનાથી હલકો છે. તો હલકાથી તો હલકા ના થવું. માંગવા વાળા આવ્યો માં નહીં પાડવાનું, આપણે એનાથી હલકા નહીં થવું. એટલે કોઈને પણ કોઈ પણ રીતે સુખ આપવું એ પુણ્યનું કારણ, કોઈને પણ કોઈ પણ રીતે દુઃખ આપવું, પીડા આપવી એ પાપનું કારણ. આ બંનેથી તમે દૂર રહી શકો, ભલે મોક્ષ ના મળે પણ આ તો કરી શકો ને. તો એવું પુણ્ય બંધાય કે આવતા બાપા સહેજે મોક્ષ મળે, એવી સામગ્રી મળે. અહીંયા આપણે મોક્ષ મેળવવા માટે ધર્મ નહીં કરવાનો, પણ મોક્ષના કારણભૂત પુણ્ય મળે એવો ધર્મ કરવાનો. અને પુણ્ય કોને કહેવાય એટલું યાદ રાખજો. કોઈ પણ બદલાની આશા વિના અપાય તો જ પુણ્ય બને, સોદો ના ચાલે. મંદિરમાં ગયા, ચડાવવા થઈ રહ્યા છે, પહેલી પૂજાનો ચડાવો, તમે 10 લાખ પણ બોલ્યા, 50 લાખ ભર્યા, પૂજા કરશો એ પુણ્ય, પણ સોદો કર્યો ને. મને પહેલી પૂજા 50 લાખ હું આપીશ, આ શું થયું? ધંધો થયો ને, પેઢી હાથે. ભગવાન ધંધો નથી કરતા, હવે પેઢી ધંધો કરે. પૂજા કરો ઉલ્લાસથી, એનું પુણ્ય જબરદસ્ત. પણ પેલા 50 લાખ ચડાવો એ પૈસા આવ્યા એટલે પુણ્ય નથી. પાણી ચડાવો એ પુણ્ય છે. પૈસાથી પુણ્ય થતું જ નથી, એટલું યાદ રાખો. અહંકાર જ થાય છે. બધા બોલનારા પાછળ મૂકી દીધા, 50 લાખ બોલીને મેં આ ચડાવો લીધો છે. સાચું બોલો, આમ જાતિ બોલા આ સુધી આ સોદો ઇજ્જત કા સવાલ. શાક લેવા ગયા ને સિઝનમાં, વાલોળનું શાક પહેલું ખાય અમદાવાદી. સ્ટાર્ટિંગ નું શાક આવ્યું હોય તો 100 રૂપિયા કિલો થાય, 500 રૂપિયા થાય, 1000 રૂપિયા થાય, 2000 5000 રૂપિયા થઈ જાય. પાટણમાં બીજું જેવું શાક છે. એ જયારે આવે ત્યારે જબરદસ્ત ભાવ બોલ્યા બજારમાં, 5, 10, 15 હજાર રૂપિયા લઈ જાય. એ દાડે 25 રૂપિયાનું શાક 5, 10, 15 હજાર નું વેચાય. પેલા વટ પડી જાય ને, જેનું પહેલું શાક એને જ ખાતું, બીજા કોઈને રાખ આવતું. એટલે હવે પુણ્ય ના બને. બસ તમારો વટ પડી ગયો, પુણ્ય થઈ જમા ના થાય. જમા તો ચૂપચાપ, કોઈને ખબર ન પડે. કોઈ ગરીબનું પેટ ભર્યું, ભગવાને ચૂપચાપ 50 લાખનું ઘરેણું ચડાવી દીધું, કોઈ ખબર ન પડી કોણ ચડાવી ગયું, એ બધું પુણ્ય બની જાય. કોઈ ખબર ના પડી. આપણે છાતી ફૂલાવી ન ચડી છે પણ શકીએ. નમ્રતાથી આજ પ્રભુની કૃપા થઈ કે મારું એટલું કંજુસાઈ ઓછી થઈ અને પ્રભુના ચરણોમાં મેં આટલું થયું. હવે ભાવ ઉપર આધાર છે પાછું, પણ મુખ્ય સોદો છે ને, સોદો જ છે. સ્પષ્ટ લખી દીધું, નિરાસંગ ભાવથી ધર્મ થાય, કોઈ આશંસા નહીં, કોઈ બધાની ઈચ્છા નહીં. પહેલા પ્રક્ષાલનો ચડાવો લઈને, અને પછી સાવ સામાન્ય વ્યક્તિ હોય જેને જિંદગીમાં ક્યારે પ્રક્ષાલ ન મળ્યું હોય એને પ્રક્ષાલ કરવા મોકલે, બીજા પ્રક્ષાલ તું કર, તો જબરદસ્ત પુણ્ય બાંધી જાય. પ્રક્ષાલ ન કરવા છતાંય એને પુણ્યમાં ફેરવી શકો, પણ તમે વચ્ચેથી નીકળી જાવ તો પૂછામણી બોલ્યા વચ્ચેથી કેમ? હે પૂછામણી બોલ્યા વચ્ચેથી નીકળી ન ગયા.
આમાં ક્યાં વચ્ચેથી નીકળવાનું છે? અમે નીકળી છીએ તો નમ્રતા નમ્રતા નથી સર. તમે લાવે ને આપો, ઉછામણી તમે લઈને કે તું કર ભાઈ અભિષેક આજ પેલો આભો બની જાય, મારો નંબર લાગ્યો, હું આવું ભૂખડી બારસ ક્યારે મારો નંબર લાગ્યો અને મારો નંબર લાગી ગયો. સાહેબ 5 ટોકન હોય તેમાં 2 આપણે રાખીને 3 બીજાને આપીએ તો લાભ મળે. આ એટલો મળે, બે એટલો મળે, જેટલો સ્વાર્થ ઓછો કરો એટલો મળે. પૂરો છોડે તો ફૂલ મળે. આ બધા પુણ્ય બંધના ઉપાયો છે. ભગવાન આવા બધા ઘણા બધા પુણ્ય બંધના ઉપાયો બતાવ્યા. 55 અધ્યાયથી ઓછા નહીં હોય. નાના નાના પુણ્યથી લઈને મોટા મોટા પુણ્ય સુધીની વાત કરીએ છીએ. પણ પુણ્યના જે પ્રકારો છે ને એમાં આ જ છે: અન્નદાન, જલદાન, વસ્તિદાન, ઔષધદાન, વસ્ત્રદાન. પછી મનથી અનુમોદના, વચનથી અનુમોદના, કાયાથી અનુમોદના, સેવા, અને પછી નમસ્કાર, લાભદાન. આ બધા પુણ્યના પ્રકારો છે. એટલે પુણ્યના પ્રકારમાં ક્યાંય પૈસા આવતા નથી. બધે જ જીવન જરૂરી ચીજો પ્રભુને સમર્પિત કરવી, ગુરુજનોને સમર્પિત કરવી અને જેને જરૂર છે એ બધાને આપવી. એ પુણ્ય કેટલું જાય તમારે ત્યાં એ વિચાર કરો. અચ્છા, આ પુણ્યમાં હજી નું આગળ છે, આગળ છે. એમાં કેટલા જલારામ બાપા જેવા કેટલા થોડા ચાલે હિન્દુસ્તાનમાં, જ્યાં મુખ્ય નામ મળે કોઈ પણ ભેદભાવ વિના. તમારી તો ભોજનશાળા છે ને એમાં ટ્રસ્ટી માટેનું અલગ હોય, વીઆઈપી મહેમાન માટે અલગ હોય, ચાલુ લોકો જે પૈસા પૂરા પડતા તો એના માટે અલગ હોય, પણ મારા સાથે જે મજૂર આવે ને એના માટે અલગ હોય, અને એના નોકરો એના માટે અલગ હોય. બોલો, શાસ્ત્ર સ્પષ્ટ કહે છે ભોજનમાં જે પંક્તિ ભેદ કરે એના જેવો પાપી દુનિયામાં કોઈ નહીં. વિચાર કરો અત્યારે તમારી સમાજની પરિસ્થિતિમાં તમે પુણ્ય કેટલું બાંધો છે ને. તમે ગમે ત્યાં રસોડા ચલાવો, રસોડામાં જો અવાજ બધા ચાલતા હોય કામ પુણ્ય નામ વાત કરાવી છે બહુ કરી બે આવી. મારે કે પુણ્ય બાપની વાત કરો, હું શું વાત કરું? હું કહીશ તો તમે બધા ઉભા થઈ જશો. હે હાથો હાથ જેટલું કરો ને, પાણી અને અન્નનો લાભ ગુરુમાનનો મળે એ સર્વશ્રેષ્ઠ પુણ્ય. ઘરમાં આવે ને ગુરુમાનને પાણી ન મળે તો આપણો એ દાડો બગડ્યો કહેવાય. એવું સાવિકા હુમત છે એ દાડે એમનું પુણ્ય વધશે. નહીં તો મા બાપે ભેગા થઈને પોતાના છોકરાનું પૂરું ન કરી શકે, બજેટ ન બની શકે એવી હાલત થઈ જશે. ડોહાઓ જે જ્યાં આવે ને જમાડતા હતા એને 5-5 ને 10 બાળકોને મોટા કર્યા, ઠેકાણે પાડ્યા અને બધી રીતે સેટ કર્યા. એ ડોહાના દીકરાઓ જે કોઈને ખવડાવવા માંગતા નથી, કોઈને પાણી આપવામાં નથી માંગતા, એ પોતાના ઘરનું પણ પૂરું ન કરી શકે. છોકરાને જન્મ આપતા પહેલા વિચાર કરવો પડે કે છોકરાને આયા પછી આપણે દુઃખી તો નહીં કરીએ ને, ના કદાચ જન્મ ના આપવો સારું. આવી સ્થિતિમાં જે આવી જાય એ ઢોર કરતા ગયા. આટલી ચિંતા તો ઢોરે નથી કરતા. એ 3 વર્ષે બચ્ચા આપે જાય છે વગર ચિંતાએ. તો એનાથી ગયા એટલા બધા પુણ્યહીન થઈ ગયા. પુણ્ય કેમ વધારવું એ આજની સૌથી તાતી જરૂરત છે. અને પુણ્યનો અર્થ જ એ છે પોઝિટિવ થિંકિંગ. જે છે મારી પાસે એમાંથી થોડામાંથી થોડું આપ. નથી એ શબ્દ જ ના હોય પોઝિટિવ થિંકિંગ વાળા ત્યાં છે ભાઈ.
વેચીને ખાઈ લઈશું. મિયાનું કેમ જોર એટલું વધે છે, એક રોટલી હોય ને તો 3 ટુકડા કરી 3 જણા ખાશે અને વખોડશે નહીં પાછા. એટલો સંપ. જમવાના ટાઈમે કોઈ બી આવી જાય જાણે મુસલમાન તરત જ કહેશે જમવા બધા. કોઈ જણ એ નકારશે નહીં. આ જે એમનો ગુણ છે ને, આખી દુનિયાને ભારે પડી રહ્યા છે ત્યારે. પેલા આપણામાં એ જ ગુણ હતો. કાળો ચોર પણ રાતના ખાઈ જાય આપણા રસોડેથી. એટલી બધી ઉદારતા હતી આપણે ત્યાં. આપણા રસોડે કોઈ ભૂખ્યું ના જાય. આપણે જે ગામમાં હોય એ ગામમાં કોઈ ભૂખ્યું સુએ નહીં. એક માતાનું ઘર પણ આખા ગામમાં સૌથી વધારે વજનદાર હતું. જે દાડે ખવડાવવાનું બંધ કર્યું, તમારા બૈરા રોટી ચોર બન્યા, તે દાડાથી બધાની દશા બેઠી છે. અને રોટી ચોર જેવી હલકી જાત કોઈ નથી દુનિયામાં. બધા ચોરને પહોંચ્યા, રોટી ચોરને ક્યારે ના પહોંચાય. આજે સૌથી મોટી ચોરી રોટી ચોરીની જ છે. કોઈને ખવડાવવું ગમતું નથી. સસરાને ખવડાવવું ના ગમતું હોય, સાસુને ખવડાવવું ના ગમતું હોય, કાકાને ખવડાવવું ના ગમતું હોય, કોઈને ના ગમતું હોય. માત્ર ગમે પોતાનો ભાઈ, પોતાનો બાપ. એ સિવાય કોઈને ખવડાવવું ના ગમતું હોય. હદ થઈ ગઈ. પુણ્યહીનતાની પરાકાષ્ઠા આવી ત્યાં. એ આપણે ત્યાં નથી ને, બસ વિચાર કરજો. ભગવાને જે ઉપદેશ આપ્યો છે એનો છેલ્લો નિષ્કર્ષ એ છે કે આ સ્થિતિ આપણા ઘરમાં નથી ને, આપણે પુણ્યવાન થવાની સ્થિતિમાં છીએ કે નહીં, એ વિચાર કરજો.